વંદે ગુજરાત. ચોથા સેશનમાં રાસાયણિક ગતિકીમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે. રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ માં છેલ્લે આપણે વાત કરી હતી સંકલિત વેગ અચળાંકની. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ અચળાંક, તેનો અર્ધ પ્રક્રિયા સમય, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેની આપણે વાત કરી ગયા. એ ઉપરાંત આપણા અભ્યાસક્રમમાં પેજ નંબર 112 ઉપર તમે જોશો તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, સુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવો એવો કદાચ પ્રશ્ન તમને પૂછે તો અહીંયા આગળ આપણે એનું ઉદાહરણ લઈએ, સમજૂતી લઈએ ઉદાહરણ દ્વારા. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઇથાઇલ એસિટેટ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડિક માધ્યમમાં પ્રક્રિયાને અંતે એસિટિક એસિડ અને ઇથેનોલ બને છે. પ્રારંભિક સમય t=0, શરૂઆતની સાંદ્રતા ઇથાઇલ એસિટેટ 0.01 મોલર, H2O 10 મોલર સાંદ્રતા ધરાવે. અહીંયા આગળ પ્રારંભિક અવસ્થામાં શૂન્ય હોય, નિપજ છે, હજુ આપણે શરૂઆત જ કરી રહ્યા છીએ. અહીંયા આગળ એક્ઝેક્ટ ટી સમય પછી, t સમય પછી પ્રક્રિયા સંપૂર્ણ થાય છે. પ્રક્રિયા પૂર્ણ થઈ. ઇથાઇલ એસિટેટનું જેટલું પ્રમાણ હતું 0.01 એ વપરાઈ ગયું. એટલે t સમયે આ 0 મોલ હશે. અહીંયા આગળ સાપેક્ષ 1 મોલની સાથે 1 મોલ પ્રક્રિયા કરે, 0.01ની સાથે 0.01 મોલ કરે તો 10 - 0.01 = 9.99 મોલ બાકી રહેશે. આ થશે 0.01, આ પણ 0.01, એટલા મોલ આપણને મળશે. સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. પ્રક્રિયા સંપૂર્ણ થાય છે એ સમયે વેગ નિયમ જો આપણે લખીએ આ પ્રક્રિયા માટે તો વેગ બરાબર K × CH3 ઇથાઇલ એસિટેટની સાંદ્રતા × H2O ની સાંદ્રતા. સૈદ્ધાંતિક રીતે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. એટલે કે અહીંયા આગળ પણ એક ઘાત છે, અહીંયા આગળ પણ એક ઘાત છે. ઘાતાંકના આ મૂલ્યો 1 + 1 = 2. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પણ સમગ્ર પ્રક્રિયા દરમિયાન H2Oની સાંદ્રતા 10 મોલની સાથે 0.01 મોલ પ્રક્રિયા થાય તો 9.99 મોલ બાકી રહે. એટલે લગભગ સમગ્ર પ્રક્રિયા દરમિયાન H2Oની આ સાંદ્રતા અચળ રહેશે. એ મૂલ્યમાં કોઈ તફાવત કે બહુ એવો મોટો ફેરફાર થતો નથી. પરિણામે વેગનું આપણું સૂત્ર જે છે K-dex × CH3 ઇથાઇલ એસિટેટની સાંદ્રતા, જ્યાં K-dex એટલે K × H2O ની સાંદ્રતા. હવે આ સમીકરણ જોવો આપણે તો અહીંયા આગળ માત્ર એક જ ઘાતાંક છે. તેથી આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ
1 થાય છે। ખરેખર એ પ્રક્રિયાક્રમ 1 નથી, H2O પ્રક્રિયામાં ભાગ લે જ છે, પણ એનું પ્રમાણ એટલું બધું વધુ છે, પ્રક્રિયામાં વિશેષ પ્રમાણ હોવાને કારણે ગણિતીય રીતે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો આ મૂલ્ય અચળ રહેશે, એટલે અચળાંક સાથે આપણે એને ભેળવી શકીએ છીએ અને પરિણામે મળતું જે નવું સમીકરણ જે છે એ આપણું આ છે કે જેનો પ્રક્રિયાક્રમ 1 છે। ખરેખર વાસ્તવમાં સૈદ્ધાંતિક રીતે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા હતી, પરંતુ અત્યારે એ આપણે પ્રથમ ક્રમની થઈ, એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। એટલે ઘણી વખત એવી પ્રક્રિયાઓ કે જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ વધારે લેવામાં આવે, સુક્રોઝ ખાંડનું વ્યુત્ક્રમણ જે છે એ પણ આવી જ પ્રક્રિયા છે। C12 H22O11 પ્લસ H2O એસિડિક માધ્યમમાં C6H12O6 C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ। અહીંયા પણ H2Oનું પ્રમાણ ખૂબ જ વધુ હોવાને કારણે ગણિતીય રીતે સૂત્રમાં વેગ નિયમમાં અચળાંક સાથે આપણે ભેળવી દઈએ છીએ। આવી પ્રક્રિયાઓ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। ખરેખર એનો પ્રક્રિયાક્રમ સૈદ્ધાંતિક રીતે તો 2 થાય, પણ પ્રાયોગિક મૂલ્ય તમે લેશો તો એ પ્રથમ ક્રમ જેવું આપણને દેખાય મળે છે મૂલ્યો, પ્રાયોગિક પરિણામો। એટલે કે પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોવા છતાં પણ તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। આવી પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય છે। ત્યાર પછીના મુદ્દાની આપણે વાત કરીએ, પ્રક્રિયાનો વેગ અને તાપમાનની અસર, એટલે કે વેગ અચળાંક અને તાપમાન। ખરેખર તો પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસરની એ વાત છે। પ્રક્રિયાનો વેગ અચળાંક અને તાપમાનનો સંબંધ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 112 ઉપર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। પરીક્ષાની દ્રષ્ટિએ 3 માર્કનો એ અગત્યનો મુદ્દો છે, ઘણીવાર પૂછાયેલો છે। થિયરી અથવા તેના દાખલાના સંદર્ભમાં આપણે વિચારીશું। આહેર્નિયસ નામના વૈજ્ઞાનિકે આ રજૂઆત કરીએ કે તાપમાન અને પ્રક્રિયાના વેગ અચળાંક વચ્ચેનો સંબંધ K ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ EA ના છેદમાં RT। બીજા અર્થમાં આપણે લખીએ તો K ચલે છે E રેઝ ટુ માઇનસ જુદા જુદા વૈજ્ઞાનિકો J.H. વોન્ટોપ, આહેર્નિયસ, આ બધા જ વૈજ્ઞાનિકોએ પરિણામો મેળવ્યા પ્રક્રિયાના વેગ અચળાંક અને તાપમાન સાથેના। એમાં આહેર્નિયસની જે વાત હતી કે પ્રક્રિયાનો વેગ અચળાંક જે છે એ વેગ અચળાંક કે બરાબર A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ EA બાય RT કે વેગ અચળાંક છે એ આહેર્નિયસ અચળાંક છે। E એ સક્રિયકરણ
ऊर्जा है, आर वायु अचळांक है, टी तापमान है, केल्विन में आपणे दर्शावीए छीए। समग्र वातने आपणे बे विभाग में वहेंचीशुं तापमान की असर ने। एक सक्रियकृत संकीर्ण बनवानी रचना अने बीजी गणितीय रीते तापमानना वेग अचळांक साथेना संबंधो। अहींया आगळ आपणे जो घातांक स्वरूप में लखीए तो ln k बराबर ln a माइनस ई ए ना छेद में आर टी। समीकरण की दृष्टिए आम पण लखेलू है टेक्स्टबुक प्रमाणे माइनस ई ए ना छेद में आर टी प्लस एल एन ए, जे y इज इक्वल टू एम एक्स प्लस सी प्रकारનું समीकरण है। ln k विरुद्ध 1/t नो जो आलेख लईए तो ये आलेख आपने आवो मळशे, ऋण ढाळवाळो। ज्यां छेद बिंदु हशे त्यां आगळ आपणुं 1/t नुं मूल्य शून्य थाय, आ मूल्य शून्य थाय तो ln k बराबर ln a थाय, एटले आ मूल्य जे छे ते ln a दर्शावे छे। ढाळनुं जे मूल्य छे माइनस ई ए ना छेद में आर टी थाय, सॉरी टी नहीं, माइनस ई ए ना छेद में आर। बे अलग टेक्स्टबुक में है 112 ने 114 वच्चे तमने जुदी बात समझावी है। पर ज्यां सुधी तापमान अने वेग अचळांक ने संबंध है त्यां सुधी आहेरनियस समीकरण एનું आ गणितीय स्वरूप आलेख, आलेख परथी तमने आहेरनियस अचळांक ए मळी शके। आलेखना ढाळना मूल्य परथी सक्रियकरण ऊर्जा ई ए शोधी शकाय। आ एक रीत है प्रक्रियानी सक्रियकरण ऊर्जा अने आहेरनियस अचळांक शोधवा माटे। ln a बराबर दाखला तरीके 10 आपेलू है, ln a मांथी तमे log लई शको छो 2.303 log k इज इक्वल टू 10 एनु एंटीलॉग लई अने मूल्य शोधी शकाय छे। समग्र चेप्टर पूरु थशे पछी आवा प्रश्नोनी आपणे वात करीशुं। अहींया आगळ आपणी पासे ढाळ परथी आलेख परथी ln k विरुद्ध 1/t ना आलेख परथी आहेरनियस अचळांक ए शोधी शकाय छे। सक्रियकरण ऊर्जा ई ए नुं मूल्य शोधी शकाय छे। समीकरण आने आपणे एक कहीए। कोई एक T1 तापमाने वेग अचळांकनुं मूल्य K1 छे। T1 तापमाने वेग अचळांक K1 छे। तेथी समीकरण थयुं ln K1 इज इक्वल टू ln a माइनस ई ए ना छेद में आर T1। सेम एवी ज रीते T2 तापमाने वेग अचळांक K2 है। तेथी ln K2 बराबर ln a माइनस ई ए ना छेद में RT2। समीकरण नंबर 2 कहीशो, समीकरण नंबर 3 आने कहीए। 3 मांथी
બે ને આપણે બાદ કરીએ પરિણામે ln K2 માઇનસ ln K1 બંનેમાં ln એ પ્રક્રિયાની લાક્ષણિકતા છે। બરાબર સમજો, એ પ્રક્રિયાની લાક્ષણિકતા છે। કોઈ પ્રક્રિયા માટે આહાર્ય સચળાંક કેનું મૂલ્ય અચળ હોય છે તો એવા સંજોગોમાં અહીંયા બાદબાકીમાં ln a નીકળી જશે, એટલે કે માઇનસ EA ના છેદમાં RT2 માઇનસ માઇનસ પ્લસ EA ના છેદમાં RT1 ln K2 માઇનસ K1 એટલે K2 બાય K1 થઈ જશે। અહીંયા આગળ EA ના છેદમાં R ને આપણે સામાન્ય કાઢીશું, પ્રક્રિયાના અંદર 1/T1 માઇનસ 1/T2 પરીક્ષા માટે દાખલો અગત્યનો, જી અને નીટ માટે પણ દાખલો અગત્યનો। એક્ઝામ્પલ તરીકે તમને પૂછે છે K1 K2 T1 T2 ના મૂલ્યો તમને આપેલા હોય, R વાયુ અચળાંક છે, ગણિતીય રીતે ln K2 ના છેદમાં K1 ને તમે આમ લખી શકો 2.303 log K2 ના છેદમાં K1 EA ના છેદમાં આ મૂલ્ય જે છે એ ગુણોત્તરમાં અહીંયા લઈ આવું તો 2.303 R 1/T1 માઇનસ 1/T2। આપણે જે દાખલાઓ ગણીએ છીએ એ આ સૂત્ર પરથી ગણવાના છે। એટલે અહીંયા આગળ ln માંથી log 2.303 log K2 ના છેદમાં K1 લખાય છે। આ સૂત્રમાં K1 K2 T1 T2 ના મૂલ્યો જો આપણે આપેલા હોય તો EA સક્રિયકરણ ઉર્જાના મૂલ્યો આપણે ગણી શકીએ છીએ। જૂલ પ્રતિ મોલ, કિલો જૂલ પ્રતિ મોલ જે તે પ્રક્રિયાના સંદર્ભમાં એકમ હોય છે। અહીંયા આગળ K1 K2 T1 T2 આપેલા હોય અને કોઈ ત્રીજું મૂલ્ય T3 આપણને આપેલું હોય, બરાબર સમજો, K1 K2 T1 T2 આપેલા હોય તો EA સક્રિયકરણ ઉર્જા આપણે શોધી શકીએ। એ જ પ્રક્રિયા માટે કોઈ ત્રીજું તાપમાન T3 જો આપેલ હોય તો આપણે K3 શોધી શકીએ। એ જ પ્રક્રિયા માટે કોઈ K3 નું મૂલ્ય આપણને આપેલું હોય, વેગ અચળાંક ત્રીજો K3, તો એ વખતનું તાપમાન T3 કયું હશે એ આ સૂત્ર પરથી આપણે શોધી શકીએ છીએ। એ રીતના દાખલાઓ તમને એક્ઝામમાં પૂછાય છે। હવે બીજી વાત કરીએ કે આપણી પાસે આ જે પરિસ્થિતિ હતી એનાથી આગળ ટેક્સ્ટ બુકમાં વિદ્યાર્થી મિત્રો જોશો તો પેજ નંબર 113 ઉપર કંઈક જુદી વાત કરી છે। કોઈ પણ પ્રક્રિયામાં આર્હેનિયસની જે આ કલ્પના હતી ત્યારે એને પ્રક્રિયકના અણુઓને ગોળાના સ્વરૂપમાં એ કલ્પે છે। એ ગોળાઓના સ્વરૂપમાં હોય ત્યારે અથડાય છે અને એ અથડામણ દરમિયાન જે અથડામણ સફળ થાય છે, સફળ અથડામણ, સફળ સંઘાત, વેગ અચળાંકની આ વાત જે છે એ પ્રાયોગિક રીતે પણ આપણે વિચારીએ છીએ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ટીનું મૂલ્ય વધે, બરાબર સમજો। હવે ટેકનિકલી હવે શરૂઆત થાય છે, આ સૂત્ર મેળવવાનું હતું, એમાંથી શું શું બની શકે હવે એની આપણે વાત કરી રહ્યા છીએ। તો અહીંયા આગળ ટીનું મૂલ્ય વધે તો EA ના છેદમાં RT નું મૂલ્ય ઘટે। ગણિતીય રીતે બરાબર સમજો,
વેગ અચળાંક અને તાપમાનના સંબંધ દર્શાવતા આ આહેર્ય સમીકરણમાં જો હવે તાપમાનનું મૂલ્ય વધે તો EA છેદમાં RT નું મૂલ્ય જે છે તે વધવાથી EA છેદમાં RT નું મૂલ્ય ઘટે અને એ ઘટે તો આગળ માઇનસ નિશાની છે એટલે પરિણામી K ની કિંમત વધે, T ના વધારા સાથે K નું મૂલ્ય વધે છે. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ પણ આપ્યું છે. N2O5 ની શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી સાંદ્રતા કરવી હોય ત્યારે લાગતો સમય જો એ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો આપેલું છે કે 10 મિનિટમાં એ સાંદ્રતા અડધી થઈ જાય. જો એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો એ N2O5 ની અડધી સાંદ્રતા થવા માટે 5 કલાક લાગે છે. જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો N2O5 ની અડધી સાંદ્રતા થવા માટે 10 કલાક લાગે છે. સોરી 10 દિવસ છે. 10 મિનિટ, 5 કલાક, 10 દિવસ. તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ હતું, 10 મિનિટ, 25 ડિગ્રી સેલ્સિયસ થયું, 5 કલાક, 0 ડિગ્રી સેલ્સિયસ થયું, 10 દિવસ. N2O5 નું વિઘટન છે. તાપમાન જેમ જેમ વધે તેમ પ્રક્રિયાનો વેગ વધે છે. 12મા સાયન્સમાં આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રયોગો કરીએ છીએ, યાદ કરો. KMnO4 ઓક્ઝેલિક એસિડ રેડોક્સ પ્રક્રિયા કરીએ છીએ. જેમ મિશ્રણને વધુ ગરમ કરશો એમ KMnO4 નો રંગ ઝડપથી દૂર થઈ જાય છે. નોર્મલ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ વાળું જો મિશ્રણ હોય તો KMnO4 નો રંગ દૂર થતાં સમય લાગે. એટલે વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સમાં જ્યારે તમે રેડોક્સ પ્રક્રિયાના પ્રેક્ટિકલ કરો છો ત્યારે KMnO4 અને ઓક્ઝેલિક એસિડ H2C2O4 એ બંને વચ્ચેની રેડોક્સ પ્રક્રિયાના અનુમાપનમાં ફ્લાસ્કના અંદર આપણે ગરમ દ્રાવણ લઈએ છીએ, ગરમ કરીએ છીએ. એટલા માટે કે એ પ્રક્રિયાનો વેગ વધી શકે. 10-15 મિનિટમાં તમારું અવલોકન પૂર્ણ થાય, અવલોકન લઈ શકો, રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ થાય, રંગવિહીનમાંથી આછો ગુલાબી રંગ મળે છે. પ્રયોગ તમે કર્યો છે. ગરમ કરવું પડે છે. સામાન્ય અર્થમાં હવે લઈએ આ સમીકરણની વાત કરીએ તો જનરલ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જો વધારવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે. વેગ અચળાંકનું મૂલ્ય બમણું થઈ જાય છે જનરલ સેન્સમાં. કે નોર્મલ જે ટેમ્પરેચર જે છે, સપોઝ 300 ડિગ્રી કેલ્વિન, તો નોર્મલ જે ટેમ્પરેચર છે એના કરતાં 10 ડિગ્રી તમે વધારો તો પ્રક્રિયાનો વેગ અચળાંકનું મૂલ્ય બમણું થઈ જાય છે. આમ થવાનું કારણ શું એ વાત આપણને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 113 ઉપર સમજાવી છે. કે આહેર્નિયસે જે રજૂઆત કરી કે પ્રક્રિયકો અથડાય છે. અથડાય ત્યારે H અને H, આયોડિન અને આયોડિન, H2 + I2.
પ્રક્રિયામાં જ્યારે તાપમાન વધારીએ ઉર્જા વધે છે। એક સ્થિતિ આવે કે એચ અને એચ વચ્ચેની બંધ જે છે એ તૂટી જાય છે, આઈ અને આઈ વચ્ચેનો બંધ જે છે એ તૂટી જાય છે, નિર્બળ બંધ થઈ જાય। સાથે સાથે એચ અને આઈ વચ્ચેનું આકર્ષણ જે છે એ વધતું જાય। મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણની રચના છે। આ મધ્યવર્તી છે, સક્રિયકૃત સંકીર્ણ તરીકે આપણે ઓળખીએ છીએ। એનાથી આગળ જતા એચ અને આઈ વચ્ચેનું જોડાણ પ્રબળ થાય છે। અહીંયા પણ એચ અને આઈ વચ્ચેનું જોડાણ પ્રબળ થાય છે। H2 પ્લસ I2 2HI બને છે। સંપૂર્ણ આ પ્રક્રિયા દરમિયાન જો આપણે સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરીએ તો શરૂઆતમાં આપણી પાસે H2 અને I2 પાસે રહેલી ઉર્જા વધતા એક સ્થિતિ એવી આવે કે જ્યાં આગળ H અને H, I અને I વચ્ચેના બંધ છે એ નિર્બળ બને છે, H અને Iનું જોડાણ શક્ય બને છે। આ સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા છે। પ્રક્રિયકની શરૂઆતની સ્થિતિજ ઉર્જા અને સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિજ ઉર્જા વચ્ચેના તફાવતને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કહેવાય છે। અહીંયા આગળ સક્રિયકૃત સંકીર્ણ પછી એ પ્રક્રિયક પણ બની શકે છે, નિપજ પણ બની શકે છે। પ્રક્રિયકની સ્થિતિજ ઉર્જા અને નિપજની સ્થિતિ ઉર્જા વચ્ચેનો આ જે તફાવત જે છે એનો એન્થાલ્પી ફેરફાર થઈ શકે છે। આપણે વાત કરવી છે અહીંયા આગળ સક્રિયકૃત સંકીર્ણ બને છે એટલી ઉર્જા કે તેનાથી વધારે ઉર્જા નિપજમાં પરિણમી શકે છે। સાથે સાથે બીજી પણ આપણે વાત કરીએ, પેજ નંબર 113 ઉપર સ્થિતિજ ઉર્જાની નીચે એક બીજો પણ ગ્રાફ આપેલો છે, આકૃતિ 4.8 તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ। અણુઓનો અંશ અને ગતિજ ઉર્જાનો આલેખ છે। અણુઓનો અંશ અને ગતિજ ઉર્જાના આ આલેખમાં વૈજ્ઞાનિક બોલ્ટ્ઝમાન અને મેક્સવેલે જે રજૂઆત કરી કે દરેક અથડામણ જે છે એ નિપજમાં પરિણમતી નથી। પ્રક્રિયકના જે અણુઓ અથડાય છે, સંઘાત પામે છે એવું આગળ આપણે કહીશું, એ અથડાય છે તો એ નિપજમાં પરિણમે એવી બધી જ અથડામણ હોતી નથી। સફળ અથડામણ કે જે નિપજમાં પરિણમી શકે તેના માટેનો જે ગ્રાફ અણુઓનો અંશ, આ અણુઓનો અંશ એટલે જે અણુઓ સફળ અથડામણ પામીને નિપજમાં પરિણમી શકે છે એવા અણુઓની સંખ્યા Ne અને કુલ અણુઓની સંખ્યા Nt, number of molecules which have more energy with respect to activation energy, એવા અણુઓની સંખ્યા કેટલી Ne,
સમગ્ર પ્રક્રિયામાં ભાગ લેતા કુલ અણુઓની સંખ્યા કેટલી? ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ NT. એમાંના જે સફળ થયા એ અણુઓનો અંશ. અને એ ગ્રાફ જે છે ટેક્સ્ટબુકમાં તમે જોશો તો 4.8 આપણને આપેલો છે. એ આલેખ ગ્રાફ આપણો આવો છે. આ જે સ્થિતિ જે છે મહત્તમ સફળ નિપજમાં પરિણમેલા અણુઓનો અંશ છે, જેને સૌથી વધુ સંભાવ્ય ગતિજ ઉર્જા એવું લખેલું છે. સૌથી વધુ સંભાવ્ય ગતિજ ઉર્જા એટલે કે એવા અણુઓ કે જેની પાસે અણુઓ સફળ થયા છે, સફળ અથડામણ પામ્યા છે, એની સંખ્યા. હવે વાત કરી રહ્યા છીએ તાપમાનના વધારા સાથેની. તાપમાનનો જ્યારે વધારો કરવામાં આવે, આ જ વાતને આપણે માનો કે આ જે વાત કરી રહ્યા છીએ એ T તાપમાને છે. એનાથી વધુ તાપમાન T+10 જે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણે વધારીએ તો વેગ અચળાંક બમણો થાય છે. એ વાત આપણે સમજી છે. પેજ નંબર 114 ઉપર જે વાત કરી છે, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 114 ઉપર જોજો. જે ડાબી બાજુ ખૂણા ઉપર જે ગ્રાફ દોરેલો છે એ જ વાત છે, અણુઓનો અંશ અને ગતિજ ઉર્જા. પણ એ ગ્રાફમાં થોડીક સ્થિતિ આ બતાવી છે તમને. ગ્રાફ થોડોક જમણી તરફ ખસી ગયો, ગ્રાફ થોડોક નીચો આવ્યો. એક્ઝેક્ટ એ વખતે તાપમાન 10 ડિગ્રી આપણે વધાર્યું. એટલે આ જે ગ્રાફ જે છે એ T+10 નો છે. 10 ડિગ્રી જેટલું તાપમાન વધારવાથી અહીંયા આગળ દાખલા તરીકે આપણી પાસે જે પરિણામ જે છે એ એની સક્રિયકરણ ઉર્જાનું માપ હોય. આલેખમાં જોશો તો અહીંયા આગળ લખેલું છે કે સક્રિયકરણ ઉર્જા. એ સક્રિયકરણ ઉર્જાનો સ્કેલ બતાવ્યો છે કે જ્યારે T તાપમાન હતું ત્યારે સક્રિયકરણ ઉર્જા જેટલી ગતિજ ઉર્જા પ્રાપ્ત કરી અને ત્યારે સફળ થયેલા અણુઓનો અંશ, સફળ થયેલા અણુઓનો અંશ T તાપમાને આટલો હતો. આ જે એરિયા જે છે સફળ અથડામણ પામેલા અણુઓની સંભાવ્યતા દર્શાવે છે. તાપમાન આપણે વધાર્યું તો સક્રિયકરણ ઉર્જા જે T તાપમાને હતી એના કરતાં ગતિજ ઉર્જાનું મૂલ્ય એટલું જ છે, પરંતુ તેની સાપેક્ષમાં આટલો એરિયા જે છે અને ત્યાં આગળ મળતું મૂલ્ય જે છે એ આના કરતાં બમણું થઈ જાય છે. સફળ અથડામણ અનુભવતા અણુઓનો એ અંશ છે અને એ મૂલ્ય અહીંયા આગળ આ જ સક્રિયકરણ ઉર્જા પાસે આના કરતાં બમણું થઈ જાય છે. એનો અર્થ એ થયો કે T તાપમાને જે પ્રક્રિયા થતી હતી ત્યારે જે પ્રક્રિયકો પાસે ગતિજ ઉર્જા હતી એના કરતાં 10 ડિગ્રી ટેમ્પરેચર વધ્યું ત્યારે જે પ્રક્રિયકો પાસે ગતિ ઉર્જા હતી એમાં વધારો થયો.
એ વધારો તો 3% જેટલો જ છે, બહુ વધતો નથી. પણ એ તાપમાન વધારાને કારણે જે અણુઓને ઉર્જા મળી તેના કારણે એ નિપજમાં જ ફેરવાઈ ગયા ઝડપથી. સામાન્ય આપણે ઉદાહરણ લઈએ. નોર્મલ તમે પૂરી તાકાત લગાડો 5 ફૂટનો જમ્પ મારી શકો, પણ જો તમારી પાછળ કોઈ બીક લાગે તેવું વાતાવરણ હોય, કોઈ કૂતરું તમને કરડવા દોડે, કોઈ પોલીસ ધોકો લઈને તમને મારવા દોડે, તો કદાચ તમારું એ 5 ફૂટના બદલે 10 ફૂટ કે 7 ફૂટનો જમ્પ તમે લગાવી શકશો. એ 10 ડિગ્રીનું કામ આટલું જ છે કે નોર્મલી જે સક્રિયકરણ ઉર્જા જે હતી તેના કરતાં 10 ડિગ્રી સેલ્સિયસ જે વધ્યું તાપમાન, તો સફળ અથડામણ અનુભવતા અણુઓનો અંશ જે જરૂરી પ્રક્રિયાથી નિપજમાં પરિણમવાની ઝડપ વધી ગઈ, વેગ અચળાંક બમણો થઈ ગયો. એટલે અહીંયા આગળ આલેખમાં એ જ વાત કરે છે કે આ ટી તાપમાને હતું, અહીંયા આગળ હવે આ જે સ્થિતિ આવી, મહત્તમ અણુઓનો અંશ, બંને પરિસ્થિતિ તમે જોશો તો દહેલી ઉર્જા એવો એક શબ્દ વાપર્યો છે. થ્રેશોલ્ડ એનર્જી, સક્રિયકરણ ઉર્જા, છેલ્લે ટેક્સ્ટબુકમાં એક તમને નોંધ મૂકી છે, પેજ નંબર 117 ઉપર તમે જોજો કે દહેલી ઉર્જા સક્રિયકરણ ઉર્જા પ્લસ પ્રક્રિયા કરતી સ્પીસીઝ વડે ધારણ કરાયેલી ઉર્જા. બરાબર સમજો. 10 ડિગ્રી ટેમ્પરેચર વધારવાથી જે દહેલી ઉર્જા થ્રેશોલ્ડ એનર્જી એવું આપણે કહીએ છીએ, એ સક્રિયકરણ ઉર્જા પ્લસ વાક્ય ટેક્સ્ટબુકનું બરાબર સમજો, પેજ નંબર 117 ઉપર પ્રક્રિયા કરતી સ્પીસીઝ વડે, પ્રક્રિયા કરતી સ્પીસીઝ એટલે આપણા પ્રક્રિયકો વડે ધારણ કરાયેલી ઉર્જા, એ ધારણ કરાયેલી ઉર્જા જે હતી +10 હતી, એના કારણે ગ્રાફ પહોળો થયો અને પરિણામ આ પીળા જેટલો ભાગ વધી ગયો. એ યલો કલરનો શેડ જે તમને ટેક્સ્ટબુકમાં ડાર્ક શેડ બતાવેલું છે, એટલું પ્રમાણ વધી ગયું. એ પ્રમાણ કયું છે? અણુઓનો અંશ એવું લખેલું છે. એ અણુઓ એટલે સફળ અથડામણ અનુભવતા જે નિપજોમાં પરિણમે છે તે, એની સંખ્યા વધી ગઈ. નિપજ ઝડપથી મળી, આપણે વેગ અચળાંકનું મૂલ્ય બમણું થયું. એટલે 2 ભાગમાં આપણે વહેંચ્યું હતું. એક આપણી આ વાત હતી log K2/K1 EA/2.30 R 1/T1 - 1/T2. એ સૂત્રમાં આપણી પાસે આ વાત બરાબર સમજો કે K = A × E⁻⁻RT. ટીનું મૂલ્ય વધે, એક્ટિવેશન એનર્જીનું મૂલ્ય ઘટે. બરાબર સમજો. ટીનું મૂલ્ય વધે, EN નું મૂલ્ય ઘટે, તો વેગ અચળાંકનું મૂલ્ય વધે. બેમાંથી કોઈ પણ શરત. ટીનું મૂલ્ય વધશે તો વેગ અચળાંકનું મૂલ્ય વધશે. EA સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટશે, કારણ કે આગળ માઇનસ નિશાની છે. -10 કરતાં -5 નું મૂલ્ય મોટું કહેવાય. -10 કરતાં -5 મોટું છે, 10 કરતાં 5 નાનું મૂલ્ય છે. એટલે EA સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે, કારણ કે અંશ છે. તાપમાન T જે છે તો છેદમાં આવે છે. એટલે ગણિતના જ્ઞાનને પણ ધ્યાનમાં લેજો. કેનું મૂલ્ય કયા સંજોગોમાં વધે, કયા સંજોગોમાં ઘટે, એ વાત પણ આપણે ધ્યાનમાં રાખવી પડશે. એટલે અહીંયા આગળ આપણી પાસે વેગનો તાપમાન પર આધાર, વેગના એ તાપમાન પરના આધારના સંદર્ભમાં
जुदा जुदा वैज्ञानिकों आहिर्नियस, मैक्सवेल, बोल्ट्जमैन दरेके जे रजूआत करी थी ए रजूआतना संदर्भमां आपणी पासे टोटल थियरीना ग्राफ, ए ग्राफनी समजूती, दहेली ऊर्जा एनी समजूती कि अहींया आगळ 10 डिग्री तापमान वधारवाथी वेग बमणो थयो, गति ऊर्जामां बहु फेरफार नथी थतो। एटले ए कन्सेप्ट पण खास समजजो। टेक्स्टबुकमां ज्यारे तमने तापमान अने वेग अचळांकना संबंधनी वात करे त्यारे log अथवा ln k विरुद्ध 1/t नो ग्राफ, ए ग्राफ उपरांत ग्राफ पर आधारित मूल्यों, एक उदाहरण थी आपणे समझीए। टेक्स्ट बुक में तमने जे ग्राफ आपेला है ln k विरुद्ध 1/t आंतरछेदनु मूल्य है। ln k विरुद्ध 1/t ना आलेख नो आंतरछेद 10 है तो अचळांक एनु मूल्य केटलुं? एकला ग्राफ उपरथी आवा जात जातना प्रश्नों थई शके। आपणने खबर है कि आ आलेख एनो आंतरछेद एनु मूल्य एटले के ln a बराबर 10, 2.303 log a बराबर 10, log a बराबर 10/2.303। गणितनो उपयोग બે પ્રકારની પરીક્ષાઓ તમારી પાસે છે। એક લોગ ટેબલ કેલ્ક્યુલેટર લઈને બેસવાનું છે ગુજરાત બોર્ડ। બીજી એક એક્ઝામ એવી છે કે જેમાં તમારી પાસે લોગ ટેબલ પણ નથી, કેલ્ક્યુલેટર પણ નથી। એ બેમાંથી દાખલા તરીકે આ બીજા પ્રકારની પરીક્ષા છે કે જેમાં લોગ એ તમારે શોધવાનું હોય છે। મોટા ભાગે જે કેલ્સી અને લોગ ટેબલ વગરની પરીક્ષા જે હોય છે એ પરીક્ષાઓમાં ગણતરી કરવામાં તમને વધારે સમય લાગે એવા મૂલ્યો ક્યારેય આપ્યા નથી હોતા। દાખલા તરીકે આ જ મૂલ્ય જો ગુજરાત બોર્ડમાં હોત તો આવી રીતે હોત, પણ ગુજરાત બોર્ડ સિવાય માનો કે જી અને નીટની એક્ઝામમાં જ્યારે પૂછાય ત્યારે આ મૂલ્ય તમને 10ના બદલે આવું આપે। તો અહીંયા આગળ આવું મૂલ્ય થાય। સાદુરૂપ આપશો તો અહીંયા આગળ 10 આપણને મળે।
log a બરાબર 10 થયું. ફરી પછી અહીંયા તમારી ભૂલ આવશે કે log a બરાબર 10 તો a બરાબર કેટલા? a ઇઝ ઇક્વલ ટુ 10 નો એન્ટી લોગ લેવો પડે અને 10 ના એન્ટી લોગ જોવામાં તમને બધાને મુશ્કેલી પડે છે. કારણ કે એકચ્યુઅલી એન્ટીલોગ તો આનો જોવાનો હોય છે 10.0000 એટલે 0.00 નો તમે એન્ટીલોગ લો છો એટલે 1.0000 કોષ્ટકમાં અને 10 રેઝ ટુ આ 10 જે છે ઉપર આવે એટલે એક્ઝેક્ટલી આપણો આન્સર 1 × 10 રેઝ ટુ 10 થાય. ટેકનિકલ તમારી સમજની ભૂલ છે. અને કદાચ તમારી પાસે લોગના મૂલ્યો 10/2 એટલે 2.5 ની નજીક લો 10/2.5 નિયરલી 4 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 આ બધા અંકોના એન્ટીલોગ ખ્યાલ રાખવા પડે. એટલે ટેકનિકલી આ જ દાખલો આવા મૂલ્ય સાથે પૂછે. ગણતરીઓ ટેન્ટેટિવ હોય છે. ક્યારેક સર્વે કરજો. જી અને નીટમાં જે 4 ઓપ્શન તમને આપેલા હોય છે એ 4 ઓપ્શન જે છે એમના વચ્ચે ઘણું બધું વેરિએશન હોય છે. એકમોનું વેરિએશન હોય, ઉપરાંત મૂલ્યો વચ્ચે ઘણો તફાવત હોય છે. એક્ઝેક્ટ તો તમારી પાસે ભાગાકાર કરવાની રીત તમને અઘરી પડે, ગુણાકાર કરવાની રીત અઘરી પડે. 10/2.303 કરો, વાર લાગે. સમય તો એવો તમને આપ્યો હોય છે જે પેપર માટે કટ ટુ કટ સમય હોય, તમે એક્સ્ટ્રા કોઈ ટાઈમ આપી ન શકો. એટલે ખાસ એ દાખલાઓના સંદર્ભમાં વાત હતી. આ સૂત્ર આપણી પાસે જે છે એના દાખલાઓ પણ ધ્યાનમાં રાખજો. ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. log K2/K1 EA/2.303 R 1/T1 - 1/T2. આ સૂત્રને વચ્ચેની થિયરી સાથે કોઈ સંબંધ નથી. દહેલી ઉર્જા, અણુઓનો અંશ, ગતિજ ઉર્જા, એકચ્યુઅલી વેગ અચળાંક k અને તાપમાન એ બંને વચ્ચેનો સંબંધ k = a × e⁻ એનો ગ્રાફ ln k વિરુદ્ધ 1/T, આલેખનો આંતરછેદ, આલેખનો ઢાળ, જે a અને e ના મૂલ્યો આપણને આપે છે. એ સિવાયની બીજી એક રીત હતી, પણ વચ્ચેની વાત આવી જે અણુ અને ગોળાની કલ્પના તરીકે H2 + I2 એમાંથી 2HI બને છે. દહેલી ઉર્જા, થ્રેશોલ્ડ એનર્જી, એની સમજૂતીની વાત હતી કે શા માટે 10 ડિગ્રી ટેમ્પરેચર વધે સેલ્સિયસ કે કેલ્વિન તો પ્રક્રિયાનો વેગ અચળાંક બમણો થઈ જાય છે. એ સમજાવવા માટે પેજ નંબર 113 આપ્યું તમને. 113 પેજ નંબર તમારી પાસે છે તમારી ટેક્સ્ટ બુકમાં. એ આ સમજાવવા માટે કે કેનું મૂલ્ય બમણું શા માટે થાય છે. એકચ્યુઅલી કે અને ટી વચ્ચે વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ જે છે એ આહિર્નેસના સમીકરણ પર આધારિત છે. સંઘાત સિદ્ધાંત, ઉદ્દીપક એ આગલા એપિસોડમાં આપણે વાત કરીશું. થેન્ક યુ.